દિવાળી આવી રહી છે તો આપણે નાસ્તા ને મુખવાસ ને બધી તૈયારી કરતા હોય છે. તો અમુક નાસ્તા અને મીઠો મુખવાસ ચોકલેટવાળો શીખવાડેલો છે. તો આપણે આજે શીખીએ અળસી, ધાણાદાર અને વરિયાળીનો ખારો મુખવાસ. ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે મીઠો મુખવાસ તો શીખી લીધો, ચોકલેટ પાન. હવે આપણે ખારો મુખવાસ શીખીએ. મેં 150થી 200 ગ્રામ વરિયાળી લીધી છે અને 100-150 ગ્રામ અળસી લીધી છે. એક લીંબુ છે, હાફ ટેબલ સ્પૂન સૂંઠ છે ઘરની આદુની બનાવેલી, અને 1.5 ટેબલ સ્પૂન સંચળ છે અને જરૂર મુજબ પાણી. હવે આપણે બનાવી લઈએ મુખવાસ. આપણે સંચળ છાંટીશું વરિયાળીમાં અને સૂંઠ છાંટી દઈશું અને અડધું લીંબુ. આપણે વરિયાળીમાં મસાલા એડ કરી દીધા છે. હવે અળસીમાં કરી દઈએ સંચળ, સૂંઠ અને લીંબુ. હવે આપણે હલાવી લઈશું, જરૂર મુજબ પાણી એડ કરીશું. સરસ મસાલા થઈ ગયા છે, પલળી ગઈ છે. આપણે તેને ઢાંકી અને 2 થી 3 કલાક રહેવા દઈશું. અને તેવી જ રીતે હવે આપણે અળસીમાં પણ મસાલા મિક્સ કરી લઈશું. તેમાં પણ જરૂર પડે તો પાણી એડ કરીશું. સરસ મિક્સ થઈ ગયું છે. અળસીમાં આપણે પાણીની જરૂર નથી પડી. વરિયાળીમાં 2 થી 3 ચમચી પાણી એડ કર્યું હતું. હવે બંનેને ઢાંકી અને 3 થી 4 કલાક માટે રહેવા દઈશું. 3-4 કલાક પછી સરસ કોરા થઈ ગયા છે. હવે આપણે શેકી લઈશું ધીમા તાપે વરિયાળીને, અને વરિયાળી શેકાય છે પછી અળસીને પણ શેકી લઈશું. વરિયાળી 50% જેવી શેકાઈ ગઈ છે. તો હવે આપણે તેમાં અળસી એડ કરી દઈશું એટલે બંને સાથે જ શેકાઈ જાય. અળસી અને વરિયાળી સરસ શેકાઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી અને એક બાઉલ ધાણાદાર એડ કરી દઈશું. ગરમમાં છે એટલે ધાણાદાર પણ સરસ શેકાઈ જાય. તો તૈયાર છે આપણો દિવાળી માટે ખારો મુખવાસ. મીઠો મુખવાસ તો પહેલાં જ શીખવાડી દીધો છે, અને હવે આપણે ગેસ્ટ આવે તો કાંઈ ટેન્શન નહીં, ખારો અને મીઠો બંને મુખવાસ તૈયાર છે. આપણે 5-10 મિનિટ પછી મુખવાસને શેકી અને થોડો ઠંડો થયો એટલે 5-10 મિનિટ પછી બોટલમાં ભરી લીધો છે. તો સર્વિંગ કરવા માટે તૈયાર છે અળસી, ધાણાદાર અને વરિયાળીનો